પાવન પર્વ નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે માં નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર। દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે। તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે। દેવીએ હાથોમાં ધનુષ બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલા છે। દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે। દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે। માં ચંદ્રઘંટાની કથા પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માં દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું। પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું। તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું। તેનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા। દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી। મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા। આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો। તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી। ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું। પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા। દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા। આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુ સમય નજીક છે। મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને માં ચંદ્રઘંટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો। માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી, એટલે કે રક્ષા માટે માં ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે। દેવીનું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે। તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે। દેવીના હાથોમાં કમળ, ધનુષ બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલ છે। તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે। દંવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે। તેમના રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવશે। ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે। તેમની પૂજા કરવાથી વીરતા, નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે। તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે। સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે। માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે। માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે। ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે। દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે। સરળ મંત્ર: એહરી ક્લી ચંદ્રઘંટાય નમ। માતા ચંદ્રઘંટાનો ઉપાસના મંત્ર: પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કૈર્યુતા. પ્રસાદન તનુતે મહ્ય ચંદ્રઘંટેતિ વિશ્રુતા। મહામંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નસસ્તસ્ય નમસ્તસ્ય નમો નમ। માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર: એ શ્રી શક્તય નમ। સરળ મંત્ર: એહરી ક્લી। ચંદ્રઘંટા પૂજન વિધિ: દેવી ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ કે શંખ પુષ્પી અર્પણ કરવા જોઈએ। નૈવેદ્યમાં દેવીને દૂધનો માવો, દૂધની મીઠાઈ કે ખીર અર્પણ કરવી જોઈએ।
માતાજીને ફળ પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. વિશેષ કૃપા અર્થે સાધકે આજે ઘાટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના પૂજાવિધિ કરવી જોઈએ. વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધકનું મન પરમ આનંદની અનુભૂતિ કરે છે. ફળદાયી મંત્ર એ હ્રીક્લી ચંદ્રઘંટાએ નમ. ફળ પ્રાપ્તિ જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે માં ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. માં ચંદ્રઘંટાની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે, જેને લીધે વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. દેવીની ઉપાસનાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે.